સમાચારોમાં આગળ વધીએ અરવલ્લીના માલપુર પાસે વાત્રક નદીમાં ઘોડાપૂર આવ્યું છે। માલપુરનો જૂનો પુલ પાણીમાં ડૂબી ગયો છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જળસ્તરમાં વધારો થયો છે। વાત્રક નદી કિનારે નહીં જવા લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, તો મામલતદાર સહિતના અધિકારીઓ ખડે પગે છે। સૌથી મહત્વના સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે। આજ સવારથી જ અરવલ્લીમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી હતી, ત્યારે અરવલ્લીની વાત્રક નદીમાં ઘોડાપૂર ઉમટી રહ્યું છે। વાત્રક નદી કિનારે નહીં જવા માટે તંત્ર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે, તો મામલતદાર એનડીઆરએફની ટીમ સહિતના લોકો સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે। તો મહત્વના સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે। હવામાન વિભાગની આગાહીના પગલે આજે વહેલી સવારથી જ અરવલ્લીમાં આબ ફાટવાની સ્થિતિ જોવા મળી છે, ત્યારે અરવલ્લીના માલપુર પાસે વાત્રક નદીમાં ઘોડાપૂર આવ્યું છે। માલપુર પાસેનો જૂનો પુલ પાણીમાં ડૂબવાથી વાહન જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે તંત્ર અને સરકાર દ્વારા પણ નદી કિનારે ન જવા લોકોને અપીલ કરવામાં આવી છે અને ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ આગેવાનો દ્વારા લોકોને કામ વગર ઘરેથી બહાર ન નીકળવા માટે પણ સૂચના આપવામાં આવી રહી છે, ત્યારે લોકોને તંત્ર દ્વારા અપીલો કરવામાં આવી રહી છે અને અરવલ્લીમાં મામલતદાર સહિતના અધિકારીઓ પણ ખડે પગે જોવા મળી રહ્યા છે। 24 કલાકમાં ગુજરાતની રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાની અંદર ગત રાત્રિ તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો હતો, જેમાં ખાસ કરીને મેઘરજ તાલુકાની અંદર 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ત્યારે હાલ આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે આ નદી છે, માજુમ નદી છે રેલાવાડા નજીકની, એ બંને કાંઠે વહેવા લાગી છે। ચેકડેમ પણ ઓવરફ્લો થયા છે, ત્યારે કહી શકાય કે જે ખરેખર જે વરસાદી પાણી છે એ સતત હાલ પણ વરસાદ શરૂ છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે પ્રકારે મેઘરજની અંદર આવેલો વૈરી ડેમ છે, એ વૈરી ડેમ પણ સંપૂર્ણપણે પૂરેપૂરો ભરાઈ જવાની શક્યતાઓ રહેલી છે, ત્યારે નજીકના ગામડાઓને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને એ ડેમની અંદરથી કેટલાક અંશે પાણી છોડવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે કહી શકાય કે ખાસ કરીને અરવલ્લી જિલ્લાની અંદર જે છેલ્લા 24 કલાકની અંદર અવિરત વરસેલા વરસાદના કારણે જે અવનવા ચેકડેમો છે તેમજ જે નદીઓ છે, નદીઓની અંદર વરસાદી પાણી આવતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોની અંદર ખુશી પણ જોવા મળી રહી છે। બીજી તરફ જે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે કેટલાક રાત્રિના સમયે રસ્તાઓની અંદર જે સંપર્ક ગામો છે, સંપર્ક વિહોણા બન્યા